તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની શક્યતા મુદ્દે ભાજપના નેતા યજ્ઞેશ દવે જણાવ્યું કે કોંગ્રેસના નેતા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત કરે છે, પરંતુ તેમના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જણાવે છે કે કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ પર જ ચૂંટણી લડશે। કોંગ્રેસ ગઠબંધન સાથે કે એકલા ચૂંટણી લડે તેનાથી ભાજપને કોઈ ફેર પડવાનો નથી। છેલ્લા 30 વર્ષથી ભાજપે રાજ્યમાં જનસમર્થન અકબંધ રાખ્યું છે। લોકોને ગેરમાર્ગે દોરવા માટે શક્તિસિંહ આવા નિવેદન આપે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે જીતશે। મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ એકલું ચૂંટણી લડે કે આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી લડે, ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી। ભારતીય જનતા પાર્ટીની પાસે જન સમર્થન છે અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા પસંદ કરતી આવી છે અને એ જન સમર્થન ભારતીય જનતા પાર્ટી પાસે બરકરાર છે। જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ જીતના સપના જોવાનું બંધ કરી દે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। યજ્ઞેશ દવે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, શું વિગત છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈ ભાજપ નેતા યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપી હતી, જેમાં કહ્યું કે કોંગ્રેસ અને આપ ગઠબંધન કરે તો શક્તિસિંહ ગોહિલ કહે છે કે કોંગ્રેસ તેના સિમ્બોલ પર ચૂંટણી લડશે, પરંતુ ભાજપના સમર્થકો જે છે તે જનસંપર્ક જે છે તે અંકબંધ છે, તેમાં પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ જે છે તે કોંગ્રેસ કરી રહ્યું છે। આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેમ લોકસભા ચૂંટણી હોય કે પછી વિધાનસભા ચૂંટણી હોય, ભાજપે જે ભગવો લહેરાવ્યો છે તે જ લહેરાશે। શક્તિસિંહ ગોહિલ જો કોંગ્રેસ અને આમ આદમી ગઠબંધન કરે છે તો પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી પડતો। સ્પષ્ટપણે આ વખતની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઘર ભેગા થશે। જી, આભાર માહિતી આપવા માટે।